એનો આપણે અમલ કરવો જોઈએ, તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। જે રીતે અવારનવાર તેઓ નિવેદનબાજી કરી રહ્યા છે, ભાષણ કરી રહ્યા છે, તેના કારણે ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ રહ્યું છે। આ દરમિયાન તેઓ પોતાના કાર્યકરોને સલાહ પણ આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે તે લગાવીને ખોટા ધંધા ગોરખ ધંધા આપણે કરવાના નથી, ને જે લોકો કરે છે એમને સમજી જવાની જરૂરિયાત છે। જ્યાં સ્ફોટક નિવેદન છે તે એવું કહેવાય રહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। અવારનવાર તેઓ પાર્ટીમાં કોઈ પણ ખામી હોય, કાર્યકરો હોય કે નેતા હોય, તેમની કોઈ પણ ભૂલ હોય તેને લઈને જાહેર મંચ પરથી ટકોર કરતા હોય છે। ત્યારબાદ વધુ એક તેમનો જે આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। અવારનવાર વિપક્ષો દ્વારા પણ સવાલ કરવામાં આવે છે કે કેટલાક જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે ત્યારે પોલીસ તેમના પર કાર્યવાહી નથી કરતી। આને લઈને પણ વિપક્ષના ધારાસભ્ય હોય કે નેતાઓ હોય તે સવાલો ઉઠાવતા હોય છે। ત્યારે આ બાબતે હવે જાહેર મંચ પરથી ભાજપના જ નેતા નીતિન પટેલે તેમના કાર્યકર્તાઓ અને નેતાઓને જાહેરમાં ટકોર કરતા મામલો ગરમાયો છે। પહેલા તો આ મામલે સાંભળો શું કહી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। એનો આપણે અમલ કરવો જોઈએ, તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધા બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા, એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। કડી માર્કેટયાર્ડ હોય, કડી તાલુકા સંઘ હોય, કોઈ દિવસ આપણે સાંભળ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને મહેસાણા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે અને અનેક પ્રકારના સવાલો પણ હવે અહીંયા ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યારે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે શું કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ખેસ ધારણ કરીને આ પ્રકારના ધંધા આદરી રહ્યા છે, ભાજપની છબી ખરડાય તે માટેના કામ કરી રહ્યા છે। ત્યારે આવા લોકો જો કામ કરતા હોય તો તેમની સામે પણ પક્ષે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, શિસ્તભંગના પગલાં લેવાની જરૂરિયાત છે। ઘણી બધી વખત આ પ્રકારના પ્રશ્નો છે તે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ હવે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે ટકોર કરી છે। જાહેર મંચ પરથી તેમનું આ જે નિવેદન સામે આવ્યું છે હવે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં પણ જબરજસ્ત ગરમાવો આવી ચૂક્યો છે। દર્શક મિત્રો, આવી જ પોલિટિક્સથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।